ફાગણ માસના ધમધોકતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલને જાણે કે ભૂલાવી દીધા છે. પરંતુ અંતરિયાળ ગામડાના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ભરૂચના વાલિયા ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં કેસુડાના ફૂલ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો થઈ ચૂક્યા છે, જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસુડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લૂ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ જ થઈ રહ્યો છે. ત્યારે કેસુડા જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે છે. ફૂલના પાણીના થી અને આપણા જે ડાયાબિટીસ અમુક રોગોને હોય તો તેનું સતત નિયમિત રીતે અમુક એનું જે માપ હોય છે તે પ્રમાણે સેવન કરવાથી તો ડાયાબિટીસ જેવા રોગોમાં પણ રાહત મળે છે. તેમજ આપણે જોઈએ તો ચામડીના તો રોગો છે જ, તે ઉપરાંત લોહી શુદ્ધિકરણમાં પણ તેનું પાણી પીવાથી મહત્વનું સાબિત થાય છે અને તે ખૂબ ઉપયોગી ઝાડ છે અને ઔષધિ ગુણો પણ ખૂબ ધરાવે છે.